હાલો તો દાદા બરાબર ને? રાજુભાઈ નહોતા આવ્યા ત્યાંથી તેથી આપણે વાત થઈ હતી હાલુ નથી સાહેબ વોલીબોલ કાનાભાઈ પણ લઈ આવ્યો હો ભાઈ. આ બેન બી નવી લાવી પડી તો મત તો એ તો કઈ વાંધો નહીં. હા નત તો જો એકદમ રિલે ઉતારતી બધા. અને હવે આપણે જઈ રહ્યા છે એમને મૂકવા માટે ઘરે પરત. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ મહુવા તાલુકામાં એક કંપોસનો ખાડો જે વિસ્તાર કહેવાય, ત્યાં એક દાદાને થોડીક પ્રોબ્લેમ છે. બસ હવે ત્યાં નીકળી ગયા છીએ આપણે. ઘનશ્યામભાઈ બેઠા છે પાછળ. ઘનશ્યામભાઈ, મોન્ટુભાઈ આપણી સાથે છે આજે, ભાર્ગવ અને કાનાભાઈ છે. સો બસ આપણે નીકળી ગયા છીએ હવે. અહીંયા પહોંચવા આવ્યા અને પહોંચીને તમને બતાવું. ચાલો મળીએ. થેન્ક યુ સો મચ. ઘર બતાવું દેખાય. હા હા કોઈ તોય વાંધો નહીં. આમે આડી રાખી દો રોડ. ઓલો છે ને કર હા તો ફ્રી જાય પેલા આમને મૂકી દો. કેમ છે દાદા? મજામાં? ક્યાં ગઈ? ડાબરો બાબરો નંદુ બતાવી લાગ. ઉભા તો થાવ. બધું એનો બટેટા તો આ સડી જાઓ ફ્રી જાઓ આવે છે ને તમે કેટલો વજન છે? હે? આ તો બાર બાર કપાવીને પાછા નાઈ દે અને આવશું. હાલો તો દાદા બરાબર ને? રાજુભાઈ નહોતા આવ્યા ત્યાંથી તેથી આપણે વાત થઈ હતી. હાલુ નથી સાહેબ હાલુ નથી સાહેબ પાછા અહીંયા મૂકી જાઓ. બોડી જાવ હા લેવું છે લાકડી એના હાથે તમે હે થઈ જાવ. હે બીડી લેવીશ કે નથી લઈ લેવું આપણે બીડી આયા છે ઇન ફાઇન છોકરે રાજકોટલી કેટમાં હે થઈ જાય ને તો. હા આથી તો ઊભો થઈ જાય આગળ લીલે થોડીક બીડી બાકર લીલે આથી બાકર તો ગળી લાય બસ એવું હોતી છે થવાય ને? હા ઈ લીલે હા વાળ બાર કાપીને ટકો જ કરી નાખીએ એટલે ઉપર ટકો ન કરવાનો ટકો ન કરવાનો તો લીલે બસ હવે બાય નીકળી જા બસ બાય નીકળી હલા હે ને? કાયમ હાલતા હશે ને? હા બે જવાય. રાજુભાઈ ક્યાં બેહાડો અહીંયા આગળ ઉપર કરે માં અંદર બેસી જા ઘડી ઘડી કે બેહવાનું છે લેબો આવે ને ઉલ્યો બેસી આંદે ને ઉલ્યો તું ઇન બાજુમાં બેસી જા તમારી ગાડી છે ને? ચડાયા કે હા બસ એક ટુ વ્હીલર ને બે આવે ને? ઉબર પક્ષ મોહન ને બેહાડી ગયો ને તો ફાઇનલી આપણે દાદાને અહીંયા લઈ લીધા છે અને આપણી સાથે બેઠા છે. હવે બસ જલ્દીથી એને નવડાવીને વ્યવસ્થિત રીતે રેડી કવડાવીને પાછા એને અહીંયા મૂકી જશે. એવું ત્યાં ધ્યાન રાખશે આપણે.
જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છે. જો ટોયલેટ પાણી બધું ઘરમાં ને ઘરમાં જ. અને હવે મોઢામાં કેમ છે? બરોબર થઈ ગયું? હજી દુખે છે? દુખતું નથી એમ ને? દાઢ દુખે? અચ્છા, એ દુખે છે એમ ને? બાકી બધું રેડી થઈ ગયું ને? હવે બાકી એમ દુખતું નથી એમ ને? હાથ પગ ઠીક. તો હવે હલાવા તો માંડ્યું કે થોડું ઘણું હલાવો, હાલતા તો લાગો. એવા છીએ પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. બાલ દાઢી કરાવી અને સરસ મજાના અહીંયા નવડાવી ધોવડાવીને કપડાં વ્યવસ્થિત પહેરાવીને પાછા આપણે ત્યાં મૂકી આવીશું. અને એમની એટલી જ ખાલી ફરમાઈશ હતી કે દાદાના વાળ કપાવવા, દાઢી કરવી, કપડાં વ્યવસ્થિત પહેરવા, ઘરમાં કંઈ વ્યવસ્થિત મતલબ ઘરમાં કંઈ પ્લાસ્ટરની ને એની જરૂર નથી એવું આ લોકોનું કહેવું છે. તો આપણે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપણે એને ત્યાં મૂકી આવવાનું છે. ચાલો થેન્ક યુ સર. એટલે બાલ તમારે છે ને કાપી નાખીએ એટલે તમને થોડુંક હળવું થઈ જાય. મારે એ તમારા વાળ છે કે નહીં એટલે માથું તમારું થોડી આવ નરમું થઈ જાય તો આ સારું થઈ જાય. તમારું વજન ઓલું થઈ જાય. લાગે તે ઈ તમને અત્યારે લાગે. દાઢી એને કરી નાખીએ ને પછી આવે ઈ. પણ અત્યારે તો રાહત થઈ જાય. અત્યારે તમે અત્યારે થોડીક રાહત થઈ તમારું શરીર છે ને હાવ હળવું પડી જાય. બરોબર ને? કાપી નાખીએ તો વાણંદ ને બોલાવી લઈએ. બરોબર ને? હા બરોબર. હા બરાબર. તમે હળવા થઈ જાવ. હાવ નાઈ ધોઈ ને કપડા લઈ આવ્યા તમારી માટે. અહીંયા જોવો એકલા કપડા બપડા પહેરી લઈએ મસ્તીના અને પછી પાછા તમને મૂકી જાવ. આગળ પાછા ઘરે રિટર્ન. હા એવું પહેરવું આવું જ છે. એવું જ છે. એવું જ છે. હા તો એવું ન્યા અધીનતા એવું પાછું તમને લાવી કાંઈ વાંધો નહીં. પાછું બીજું લઈ લેવું. અત્યારે આ પહેરી લઈ. હા કઈ વાંધો નહીં. એ આપણે બનાવી લેવું પાછું નવું. જોઈ રહ્યા છો તમે એની હાલત અત્યારે. નખ કાપો તો લોહી નીકળવા મળે. આ બે માં આવું આવું થયું કેમ? આ ક્યારથી આવું તમને આમ પગમાં? એવું કેવી રીતે એમ થઈ ગયું? પડ્યા હતા કે કોને ભાંગીને? તો ગાડી વાળો ત્યાંથી હા લે લે ત્યારથી પછી ઘરે ને ઘરે બધું ટોયલેટ પાણી બધું એમ ને? જમવાનું ને એ બધું આપી જાય. કઈ થાય ત્યારે કહેજો. તમને કઈ થાય ને ત્યારે જયારે કઈ થાય ને ત્યારે કહેજો તમે. દુખે તો કેજો દાદા. હે ન્યા લાવવા પડે. રેડી ને? હા બરોબર છે. ઉપડી કેજો દુખે ત્યારે. હો ના 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 કેજો જ્યારે દુખે ત્યારે. જોઈ રહ્યા છો કેવી હાલત છે એની આ નખના કારણે. કાનાભાઈ પણ લઈ આવ્યો ભાઈ. નવી લાવી પડી તો તો કઈ વાંધો નહીં. હા નક તો જો ઝૂમ કરીને લેજે બાજુ. ઝૂમ કરી છેલ્લે એન્ડમાં કામ લાગે તો હવે આલા પગમાં કામ લાગશે એટલે હા થઈ જાવ પછી આ અંતિમ કામ. દુખે ત્યારે કેજો. દુખે બહુ ભરાઈ ગયો પણ કાપાય નહીં ને એટલે એમ થઈ જાય.
હાલ્યો તમે ઓલો હાથ કાપો. તૂટતો ને ને આ બાજુ ઈ આવો. તમે અહીંયા આવી બીજા હાથ ધ્યાન કાપો. થોડું થોડું કાપજો એટલે દુખે તો કહેજો. ધરી ધરી દાદા કઈક ટોયલેટ જતા હતા અને કોઈકે બાઇક વાળા એને પછાડ્યા ત્યારથી જ આવી હાલત થઈ ગઈ છે અને ઘરમાં એકલા રહે છે. ટોયલેટ પાણી બધું ઘરમાં ને ઘરમાં 3 વાર પછાડ્યા. હા એટલે પગમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો અને મને લાગે છે આઈ થિંક પેરાલાઇઝ જેવું છે કંઈક. તો ત્યારથી ઘરમાં ને ઘરમાં જ આ હાલતમાં રહે છે. હવે જોજો વાંધો નહીં. તો જે કરવું હોય તમે કાપો કે કાપી દઉં? હા ઓલા પગમાં કરો. ના 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 એ રેવા હલાય ને થોડુંક બહાર કાઢો તો મિથુનભાઈ. વાંચવું છે સાપુ આવડે? વાંચતા તો હશે કા? અક્ષર ઉચતા નથી ઠીક એવું છે. હિન્દી ઓછું ભાવ હે? કેટલું ભણ્યા તમે? કેટલું ભણ્યા હે? હા 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 હે હે હા હા હે એમ જ હવે હળવું થયું ને માથું થોડું હજી ફેર નહીં લાગે કેમ? ટાઈમ પહેલા કપાવ્યા હતા વાળ એમ? કેટલા વર્ષ પહેલા કપાવ્યા હતા એ દાદાને ખબર નથી ત્યારે વાળ કપાવ્યા. હા 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 નથી રેડી ને? સારું થઈ ગયું હવે.
ના ના કાઢી નાખો, થોડીક આછી કરી નાખો હો ને, એટલે પછી ઉપાધિ નહીં. હા અહીંયા નડે નહીં. કા મંડુ હા થોડીક આછી એને રાખવી તો બને રાખે, બાકી ના ના એને ક્યાં બતાવતા એને રાખવી દાદાને હે ના એ પાછી પાછી થઈ જાય થોડીક રાખીએ કેમ આછી આછી બરાબર ને હે કહેવાનું હોય. હા થોડી થોડી આછી પાછી થઈ બે અઢી વર્ષ પાક વધારે હોય પણ થઈ ગયું. હા એમાંય ગરમ, પણ આ ગરમ હોય સારું, ગરમ ન હોય ને તો રીલ એકલી જાય. પેલા નાઈ નાખ. તો તમે જોઈ શકો છો પેલા કેવા વાળ હતા, કેટલું વજન હતો ને અત્યારે કેટલું એકદમ સરસ મજાનું થઈ ગયું. ઘણો ફેર પડે ને દાદા માથામાં વજન? ઘણા ટાઈમ થી, કેટલા વર્ષોથી તો ઘણો વાળ બાળ કપાઈ ગયા છે. હવે દાદાને નવડાવી સરસ મજાના કપડા પહેરવાના છે. તો હવે જલ્દી પાણી ગરમ થઈ ગયું છે, હવે લઈ જાય સીધા નવડાવ. ચાલ વ્યવહારિક દેવું પડે. આ પાણી તો આમાં આવે છે ને? હમણાં બંધ કરી દે. ઓલું કેટલું આવે ગરમ પાણી આવે છે, ગરમ પાણી પીડ્યું છે. પાટલો કાઢી નાખો તો હાલે. પાટલો બસ બસ હાલો રે. થોડુંક નાખો કોમેન્ટ આવે બસ. કાનાભાઈ બંધ કરી ડબલું. કાનાભાઈ રાડુ કયો તો ફૂલ ગરમ છે, થોડુંક નાખવાનું છે. થોડુંક ઉપર પાણી નાખી દે. વાંધો નહીં. હા બસ એટલે ડબલું માંગો તો કાનાભાઈ વધી જાય. આ વધી જાય હો. આ વધશે કેમ લાગે? વધી જાય આમાં તો. ગરમ છે નથી ભાઈ. ખાલી ડબલું માંગો ને કાનાભાઈ. ડબલું મંગાવ્યું. ડબલું આવે છે? હા ડબલું ઓલો લેવા જાય. ડબલું આપે. હા બોલો કેનો બોલો તમે? હા એ સારું. અત્યારે પેલેથી પલ્લી જાય. આવા જો દાદાને જો દાદા લ્યો. ના ના એને ઉભા રહો, એને હાથે ન ગરમ જ છે પાણી. છે ગરમ છે ગરમ.
આબુ કાઢો લાવો શેમ્પુ લાવો અહીંયા માથામાં પેલા માથામાં નાખો કહો હજી ટાઢું હોત તો જેવો પાછો આ બગડ ને હાબુ પેલા લગાડી દઈએ આખામાં બધા આમ એટલે આ ટુવાલ તો ભૂલાઈ ગયા પેલા ઈ રેવા દો આમને હાબુ હા લેવા દો પેલા હાબુ પેલા લગાડી દો છે ને રૂમ ક્યાં છે પગમાં લાગતો નથી ને ટાટું કેવું લાગે ગરમ છે ને આમાં આટલો મેલ જામી ગયો છે કે બ્રાસ થી પણ નથી જતું હે? તો? એટલે જલ્દી કરો હાલો લ્યો નવડાવ લ્યો ગરમ પાણી પાણી આવે ત્યાં સુધી મજા આવે હો પાછું એવું થાય પછી ટાઈટ ભાઈ અહીંયા હાબુ પાપડી હે જામી ગયું ભાઈ લાવે ટોલ લેવો હા દી પાછળ પાછે નાખો પડે લગા ક્લિક ઉપર ઊભા થઈ જાવ અહીંયા બી આવો બે જાવ કેમ તો તું મજા આવી ને ઓલું ક્યાં છે કપડા આપણા હા એ જ લઈ આવશું પેલા નહોતી ખબર પછી મેં કીધું હા એ હામ આવી ને બહાર આમાં હાથ નાખો હાથ નાખો એમાં એ ભાઈ શર્ટ પહેરાવીને એક બીડી પીજો તો આંગળા છે ને નીકળતા નથી હવે એક આમાં ભરે જો કરો તો નાની હા જો ના હા તો એમ હળો બળ કરવામાં ઓલા હાથમાં અહીંયા વાંધા છે એવું છે ઊંચું થાય કાઢ નાખ બસ સુગર આયા પાણી થી હા જોઈએ બીડી પેલા જેગવી જો મંગાવી કોપી લેતા બોલો તો ભૂખ મારી બે ઘરે કરી નાખું છે બેહો ભાઈ બેહો બધા ગોરી છે ને છે જ તે ખિસ્સા વાળો એક લઈ લેવો આપણે લઈ લો બરોબર ને તો ફાઇનલી તમે જોઈ રહ્યા છો અત્યારે દાદાની કેવી હાલત હતી અને અત્યારે કેવી પરિસ્થિતિ છે તો તમે પણ તમારી આજુબાજુમાં જરૂરિયાતવાળા લોકો હોય એની હેલ્પ કરો એક માનવ સેવા પ્રભુ સેવા છે એમ સમજીને દરેકની સેવા કરવી જોઈએ તો બસ હવે દાદા બીડી પી લે ચા પી લે એટલે આપણે એને ઘરે પરત મૂકી આવીશું થેન્ક યુ સો ઓ દુબઈ ને ભાઈ દુબઈ હતું હે એવું છે હાલ્યો એવું છે બીજે લગ્ન કર્યા એવું છે
આપો હજી એક કપ આપો. નહીં તમે પીવો મને નથી પીવું. ના હું તો ફાઇનલી તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના રેડી થઈ ગયા છે દાદા. અને હવે આપણે જઈ રહ્યા છે એમને મૂકવા માટે ઘરે પરત. થઈ જાય जमाने का आखिरी दिन दिन भी रहता है रात की तरह और सुबह हो जाती है तो दिन को रात हो जाती है तो सुबह नहीं हो जाती. कभी लड़की सामने आती तो भी सुबह पड़ते निकलने में सोचना पड़ेगा. સરસ મજાની શાયરીની રમઝટ ચાલી રહી છે. મજા આવી ગઈ. વાહ વાહ દાદા. ઉતરાઈ જા લાવો તમે. આ બળિયા તમારો મેકો હવે ના ના કોઈ વસ્તુ નહીં. દાદા તમારે યાર ગીત ગાતા હતા. હાલો તમારો બળિયો લઈ બહુ સારા શાયરી બાયરી ખતરનાક. ઈ કે તમે અહીંયા ઈ કે કતપરના નથી તમે મુંબઈ ના છો એમ. ઈ કે તમે કતપરના છો જ નહીં મુંબઈ ના છો એમ કે. આમથી હાલો અહીંયા જવું ને આઈથી જેવા જવા. હા વાહ. साहब बनी આવો કાના હે કાંઈ ન બોલ્યા વ્યવસ્થિત કરવા દીધું. હા કાંઈ નહીં એકલા જ કર્યું બીજું કાંઈ ના. હાલો જમવાનું લઈ લેજો કાનાભાઈ. ના ના હવે ઘરે નથી. ના 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 કાંઈ નહીં. ના ના ચા પાણી નથી. અમે આવી રીતે પછી ક્યારેક આવશું નિરાતે. સો ફાઇનલી દાદાને નવડાવી ધોવડાવીને વ્યવસ્થિત રીતે રેડી થઈને આપણે એને ઘરે મૂકી ગયા છીએ. અને આ જે ગાદલું ને જે છે એ બદલાવાનું આપણે કાલે ફરીથી એને બદલાવી દઈશું. અને આ બધું પહેલાં સાફ કરાવડાવી દઈશું. વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય પછી ગાદલું ને એ બધું બદલાવીને આપણે ફરીથી 1-2 દિવસમાં એ પાછું કંઈક આયોજન કરીશું. તો આજે દાદાને વ્યવસ્થિત રીતે રેડી થઈ ગયા છે. તમે પહેલાં હાલત જોઈ હતી ને અત્યારે તમે જોઈ શકો છો. આવી જ રીતે તમે પણ તમારી આજુબાજુ જરૂરિયાત લોકો હોય એમની હેલ્પ કરો. અને આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. અને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી રાખો. મળીએ એક નવા વિડીયોમાં એક નવા કામ સાથે. જય માતાજી, જય શ્રી રામ, બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ સો મચ.